જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. માથી 6:33 કહે છે, તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને તેણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ કરો. આજે 4 ડિસેમ્બર 2025 દમસ્કના સંત યોહાન, જે પુરોહિત અને ધર્માચાર્ય હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. દમસ્કના સંત યોહાનનો જન્મ સિરિયાના દમસ્કમાં આશરે ઈસવીસન 675માં ઉમરાવ અને મોબાદાર ખ્રિસ્તી કુટુંબમાં થયો હતો. તેમના પિતા મુસ્લિમ ખલીફાના દરબારમાં ઉચ્ચ હોદ્દા પર સેવા બજાવતા હતા. તેમના પિતા પછી યોહાન પણ મુસ્લિમ ખલીફાના દરબારમાં સરકારી વહીવટી અધિકારી તરીકે ઉચ્ચ હોદ્દા પર કાર્ય કરતા હતા. જ્યારે ખલીફાએ ખ્રિસ્તી વિરુદ્ધ અત્યાચારો શરૂ કર્યા ત્યારે યોહાને હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું અને યેરુશલેમ ગયા. ત્યાં એક મઠમાં મઠવાસી બન્યા. ઈસવીસન 726માં પુરોહિત દીક્ષા ગ્રહણ કરી અને ઉપદેશક તરીકે પોતાનું જીવન સમર્પિત કર્યું. સાથે સાથે તેઓ એક લેખક પણ હતા. તેઓ એક પ્રભાવશાળી ઉપદેશક હોવાથી મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા ઉમટી પડતા. તેઓ કવિ અને ધર્મવિદ્યાના શાસ્ત્રી હતા. તેમના 3 પુસ્તકો, જ્ઞાનનો ફુવારો, પવિત્ર શાસ્ત્રનું વિવેચન અને મરિયમના ઉપદેશોનો સંગ્રહ, ખૂબ જ જાણીતા અને લોકપ્રિય બન્યા. ઈસવીસન 750 અથવા 749માં 4 ડિસેમ્બરે તેઓ યેરુશલેમમાં મૃત્યુ પામ્યા. પોપ લિયો 13માએ 1890માં ધર્મવિદ્યાના શાસ્ત્રી તરીકે જાહેર કર્યા. આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન પિતા, તમારા પુરોહિતને પ્રસિદ્ધ ધર્માચાર્ય યોહાનના સત્સંગનો લાભ અમને મળતો રહો. એમણે અમને સત્ય ધર્મનો ઉત્તમ ઉપદેશ આપ્યો છે. તે ઉપદેશ અમારા જીવનની જ્યોત ને શક્તિ બની રહે એવી કૃપા કરો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.